સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો સુરતના કુંભારિયા ગામમાં 50 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ અને ખાડી બંને કાંઠે વહેતી થઈ છે। માંડવી, કામરેજ, પલસાણા, કડોદ સહિતના ગામોના પાણી પણ હવે સીધા ખાડીમાં આવવાના શરૂ થયા છે તો સુરતના પૂર્ણા કુંભારિયાની ખાડીમાં જળસ્તરમાં વધારો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। કુંભારિયા ગામના પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે કુંભારિયામાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી કઈ રીતે કરવી તેની મથામણ ચાલી રહી છે। સુરતની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો સુરતના પૂર્ણા કુંભારિયા વિસ્તાર ખાડીની લગોલગ આવેલો છે। ખાડીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુંભારિયા ગામના પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ખાડીની આસપાસ આ પ્રકારના દ્રશ્યો દર ચોમાસા વખતે સામાન્ય બની ગયા છે। વહીવટી તંત્ર ભલે કહેતા હોય કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પરંતુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ વાસ્તવિક પરિસ્થિતિના દ્રશ્યો સામે આવતા કામગીરી ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્ન સર્જાય છે। કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થતાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણીનો નિકાલ ઝડપથી થાય તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાણીનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે। ઉપરવાસમાં વરસાદ થતો હોવાને કારણે ખાડીનું જળસ્તર વધી રહ્યું છે તો બીજી તરફ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાંથી ઝડપથી પાણી નિકાલ કઈ રીતે કરવો તે માટે મથામણ ચાલી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ 2 કલાક સતત વરસાદ વરસતો રહેતો ખાડીની આસપાસના વિસ્તારોમાં વધુ પાણી ભરાય અને સ્થાનિક લોકોને સ્થળાંતર પણ કરવા પડે તેવી શક્યતા છે। વિસ્તાર એટલે આમ કેટલા વર્ષોથી પાણી ભરાય, બહુ વર્ષોથી પાણી ભરાય છે, અમને બહુ જ તકલીફમાં છે ભાઈ। કઈ જગ્યા કહેવાય છે? અહીંયા પાદર ફળ્યું। કઈ રીતની સમસ્યા છે? કઈ એટલે આમ તકલીફ અમને વધારે છે, અમે તો બહુ વર્ષો થઈ ગયા પાણીથી। હવે અમને તકલીફ કેટલી છે કે અમે જ જાણીએ છીએ। અમારા રહેવાના કોઈ ઠેકાણા નહીં, ખાવાના કોઈ ઠેકાણા નહીં, અમારા પોયરા માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે તે તો અમે ક્યાં કે ભાઈ તમે નીકળો એમ જ કહેવાનું ને, અમને કોણ રાખે છે? કોઈ નહીં। આજે કેટલા વખતથી આવું છે। પાલિકા તરફથી કોઈ સહાય કરવામાં આવી? એવું તો કઈ સહારા કંઈ મળે નહીં અમ લોકોને। પાણી સમસ્યા આ કચરાની હિસાબે ને આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે, ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય। પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી। એસએમસી વાળા આવડે કચરો આમાંથી કેટલો કાઢ્યો એસએમસી વાળાએ, પણ પાણી એ કચરો કાઢ્યો એ લોકો, પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સારથી દિવાલ પડી છે ત્યાંથી એ લોકો કચરો હટાવ્યો નથી। કેટલા દિવસથી પાણી ભરાયું? પાણી પર આજે 5મો દિવસ થઈ ગયો। કેટલી નુકસાની ગઈ છે? નુકસાની તો બધાને બહુ નુકસાની થઈ છે। હજુ સલંગ 4 દિવસ પાણી પડે તો આ ઘરોની ઉપરથી પાણી જાય। દર વર્ષે આ સમસ્યા થાય? દર વર્ષે। ખાસ કરીને પાલિકા તરફથી કોઈ આપણે સહાય કરવામાં? સુવિધા કઈ નથી, 3 દિવસનું પાણી છે, કોઈને જમવાનું નથી, કઈ નથી। કોર્પોરેટર બી આવીને જોઈને જતી રહ્યા, પણ કોઈને કઈ કીધું નથી। કઈ કીધું નહીં, અમે જ